વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા। આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરાયું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે। મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે। માટે હું વિસાવદરના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું। 2022ની ચૂંટણીમાં આપણે તમામ લોકોને એવું લાગતું હતું કે કંઈક ચોંકાવનારા પરિણામો આવશે અને ગુજરાતમાં બદલાવ આવશે, પરંતુ ધાર્યા પરિણામો આવ્યા નહીં, જેના કારણે થોડી નિરાશા છવાઈ ગઈ। તેમ છતાં પણ લોકોએ સાથ ન છોડ્યો અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવાનું કામ કર્યું। તે તમામ લોકોને યાદ રાખીને આજે આપણે વિસાવદરની જીતની ઉજવણી શરૂ કરીશું, કારણ કે એ સમયે જો આપણે હાર ન પચાવી શક્યા હોત તો આપણે હાલ આ ઉજવણી પણ ન કરી શકતા હોત। એ સમયે પાર્ટીમાં ઘણી નિરાશા હતી, પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પાર્ટીને સંભાળવાનું કામ કર્યું। સીઆર પાટીલે ઉપાડો લીધો, અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં। ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એકેય ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે। હું જોઉં છું કોણ છે। હવે પક્ષપલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સીઆર પાટીલ સામે મોરે મરણો મારી દો। દોસ્તો, ગુંડાગીરીની હદ વટાવી પાટીલના કામમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું। હાલ સુરતમાં ખાડીપુર આવ્યું છે। વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જવાનો રસ્તો છે, પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી। આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ। આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે। આ પહેલાં વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું। આ બધા પૂર ભાજપ સર્જિત પૂર છે, કારણ કે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ જ નથી। તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે, કારણ કે હવે કોઈપણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતાં આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે।